દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમના અંગત માણસોની પણ મુશ્કેલી વધી છે। તેમની સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। સમગ્ર મામલો છે તે થોડાક સમય પહેલાંનો છે, જ્યાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે મેટ્રોપોલિટીન નામની કંપની આવેલી છે, ત્યાં એક બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં યુવાને જીવ ગુમાવ્યો હતો અને યુવકના પરિવારજનો દ્વારા આ મામલે ભરૂચના આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં પિયુષ પટેલની સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ યુવકને ન્યાય અપાવવા માટે જે ઘટના સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તેમની રોશન વસાવા નામના એક યુવક સાથે છોટા હાથની મારામારી થઈ ગઈ હતી અને આને લઈને વિવાદ વકર્યો હતો। જે ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે 3 જેટલી ફરિયાદ થઈ હતી ને આમાં 3 ફરિયાદમાં 100 આરોપી તરીકે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવા સામે પણ ગુનો નોંધાયો હતો અને કાલે તેમને નોટિસ પાઠવીને નિવેદન નોંધાવવા માટે બોલાવીને ત્યારબાદ પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી। આ મામલાને લઈને શું કહી રહ્યા છે આપ નેતા સંદીપ વસાવા, તેમને સાંભળો। ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના ઘટી હતી માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાથે, એ મેટરમાં આજે સવારથી જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, આગેવાનો છે, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ, રજનીભાઈ સહિત બીજા પણ ઘણા લોકો હતા, 15 જણા, એમની પણ અટકાયત કરવામાં આવેલી હતી, એમને પણ સમન્સ આપવામાં આવેલો હતો। આજે સવારથી જ પૂછપરછ આખો દિવસ થઈ અને સાંજે પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈની અટકાયત કરી છે। ત્યારે સત્ય માટે લડવું એ એક આ ગુનો હોય એવું અમને લાગી રહ્યું છે। જે પીડિત પરિવાર હતા એમના કહેવાથી એમને ન્યાય અપાવવા માટે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને એમની સાથે આમ આદમી પાર્ટીના આજે આગેવાનો ગયા હતા। તો આ આગેવાનો પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમનો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન આ ભાજપ સરકારના શાસનમાં થઈ રહ્યો છે। ત્યારે આવતીકાલે પિયુષભાઈ, સર્જનભાઈ અને રજનીભાઈને ઝઘડિયા કોર્ટમાં હાજર કરવાના છે। અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની જીત થશે અને ગમે એટલી વાર ભાજપ દ્વારા અમારા આગેવાનોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ સત્યની લડાઈમાં અમે ક્યારે પણ પીછેહટ નથી કરવાના। અમારી લડત હર હંમેશ પ્રજાને ન્યાય અપાવવા માટે, પ્રજા માટે ચાલુ રહેશે। સંદીપભાઈ લઈ લો। આપણે આવીએ ખાઈભાઈને એક જ કરી રોશનભાઈ જે આપણે સાંભળ્યા હતા આપ નેતા સંદીપ વસાવાને તેમણે આ મામલે માહિતી આપી છે અને જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલે તેમણે કહ્યું છે કે જે તેમના નેતાઓની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી તે અયોગ્ય બાબત છે અને આગામી સમયમાં આનો જવાબ લોકો આપશે તે પ્રકારનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।